ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ભરૂચના વાલિયામાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। વાલિયામાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। અતિ ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। નીચાણવાળા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી। તો ભરૂચના વાલિયામાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। વાલિયામાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર જોવા મળ્યું। અતિ ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। નીચાણવાળા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે અવરજવર માટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। અનેક જગ્યાએ ધસમસના પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યું છે। ઘૂંટણસમાં પાણીમાંથી જવા માટે લોકો મજબૂર બન્યા છે। તો લોકોના ઘરોમાં પણ ભારે નુકસાન થયું હોય તે પ્રકારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। મોટા મોટા વાહનો પણ અહીંયા ફસાયા છે। વાહન વ્યવહાર પણ જાણે બંધ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી છે। તો ભરૂચના વાલિયા માંગરોળને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ટોકરી નદીના પાણી ફરી વળતા રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે। મેરા ગામ નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં ટ્રકે પલટી મારી હતી। ઘટનામાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ છે તે થયો છે। સમગ્ર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ભરૂચના। સંવાદદાતા યોગેશ ઓનલાઈન પર જોડાયા છે। યોગેશ, જે પ્રકારે ભરૂચમાં આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, મેઘતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે। પાણીના પ્રવાહમાં ક્યાંક ઘરને નુકસાન પહોંચ્યું છે તો ક્યાંક ટ્રક ફસાયો હોય તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે। શું સ્થિતિ માહોલ જોવા મળી રહ્યા છે હાલ, યોગેશ? જી, ચોક્કસથી જણાવ્યું કે જે પ્રમાણે ભરૂચ જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ભરૂચના વાલિયા ખાતે સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। 14 કલાકની અંદર 16 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે વાલિયા તાલુકાના કેટલાક ગામોએ સંપર્ક વિહોણા થયા હતા। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ટોકરી નદી છે તેના પાણી રસ્તા ઉપર ફરી તે સમય દરમિયાન એક ટ્રક પસાર થઈ રહી હતી અને ટ્રક પાણીના પ્રવાહને લીધે પલટી ખાઈ ગઈ હતી। જો કે આ ઘટનાની અંદર ટ્રક ચાલકને અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ હાલ અત્યારે વાલિયા તાલુકાના કેટલાક ગામોની અંદર પાણી છે તે ભરાઈ ગયા। કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જી બિલકુલ યોગેશ, જાણકારી બદલ આપનો આભાર।